પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે અને કહ્યું છે કે આ તો હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે અને અમે આ કપરા સમયમાં ક્ષત્રિય સમાજની સાથે છીએ. સાથે જ તેમણે જે રીતે ભૂતકાળમાં ગૌહત્યા હોય કે પછી ગાયોને પ્રશ્નને લઈને જે વિવિધ સમસ્યા હોય તેમાં ક્ષત્રિય સમાજે તેમની મદદ કરી હોવાની વાત પણ માલધારી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવી છે અને આવા સમયમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવાની પણ વાત કહી છે. થોડાક દિવસ અગાઉ પણ આવી જ રીતે માલધારી સમાજના આગેવાનો દ્વારા, જેમાં રઘુ દેસાઈ હોય કે પછી અમદાવાદ ખાતે મળેલી મિટિંગમાં જે આગેવાનો હોય તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ક્ષત્રિય સમાજનો તેઓ ખુલીને સમર્થન કરવાના છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ધ્યાનમાં રાખીને હવે માલધારી સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ મેદાને જોવા મળી રહ્યા છે. તો સમગ્ર મામલો હતો ને શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાન, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે વિવાદ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે અને કોઈ અન્ય ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ઊભા રાખે તો તેઓ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પરંતુ જો આવું કરવામાં નહીં આવે તો પરસોત્તમ રૂપાલાની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ તેઓ હરાવવાનું કામ કરશે એવી ચીમકી પણ આગેવાનો દ્વારા આપી દેવામાં આવે છે. અને આગેવાનોનું કહેવું છે કે આ તેમની લડાઈ છે તે પરસોત્તમ રૂપાલા સામે છે, પાર્ટી સામે નથી. જોકે આ વિવાદ છે તે બધું ઉગ્ર બનતો જઈ રહ્યો છે. જે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના જે નેતા હોય તેમના દ્વારા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી. સાથે જ આ સમગ્ર મામલાને શાંત કરાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે અને આને લઈને આગામી સમયમાં પણ હવે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમોની જાહેરાત કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન છે કરણસિંહ ચાવડા, તેમના દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં માલધારી સમાજના આગેવાન છે નાગજીભાઈ દેસાઈ, તેઓ પણ પહોંચ્યા હતા. તેમના દ્વારા ક્ષત્રિય સમાજને સમર્થન આપવાની વાત કહી છે. સાથે જ તેમણે એ વાત કરતાં કહ્યું છે કે હવે ઋણ ચૂકવવાનો સમય માલધારી સમાજનો આવી ગયો છે, એટલે અમે આ કપરા સમયમાં ક્ષત્રિય સમાજની સાથે છે. તેમણે કહ્યું કે ગૌ હત્યાનો મામલો હોય, ગૌચરનો મામલો હોય, તે તમામ પ્રશ્નો માટે જ્યારે માલધારી સમાજ મેદાને આવ્યો હતો તો તેની સાથે ક્ષત્રિય સમાજે પણ આ મુદ્દાનો ઉઠાવ્યો હતો અને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને તેને જ લઈને હાલ ક્ષત્રિય સમાજ હવે સરકાર સામે જે પડ્યો છે તો તેની સાથે અમે છીએ, એ પ્રકારની વાત નાગજી દેસાઈએ કરી છે. પહેલાં તો નાગજી દેસાઈ શું કહી રહ્યા છે તે સાંભળી લો. અને આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે ભૂતકાળની અંદર ગુજરાતમાં જ્યારે ગૌ હત્યા, ગૌચોરી અને ગૌચરોના મુદ્દે માલધારી સમાજ લડત લડતો હતો ત્યારે સૌથી પહેલાં જો કોઈ સમાજ ખુલીને ગૌ હત્યા, ગૌચરો માટે અને માલધારી સમાજ માટે લાગણી રાખીને બહાર આવ્યો હોય તો રાજપૂત ક્ષત્રિય સમાજ હતો. આજે અમે સમર્થન એટલે જાહેર કરીએ છીએ કે અમારે એનું ઋણ ચૂકવવાનું છે. ઋણ એટલા માટે કે અમારી ગાય માતાની સાથે ઘણા એના ઢોર પણ કહે છે, કોઈ પશુ પણ કહે છે. એના માટે જો આ લોકો ક્ષત્રિય સમાજ પાળિયા થઈ જતા હોય અને એમની બેન દીકરી મા ઉપર જો કોઈ આક્ષેપ થાય અને અમે અમારું ઘર પકડીએ અને અમે સમર્થન ન આપીએ તો હું માનું છું ત્યાં સુધી અમારા જેવો કોઈ નકામું વ્યક્તિ ન હોઈ શકે. અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું અહેસાન, અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો, એનું ઋણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું. અમારાથી જે પણ કાંઈ મદદ થશે, જે કાર્ય થશે આંદોલનની અંદર, એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું. ગઈકાલે જ અમારા વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ આ વાતનો જાહેરાત કરી છે. આજે આપના માધ્યમથી સમગ્ર લોકો જોડે ચર્ચા કર્યા બાદ માલધારી સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે. હાલ જેવી રીતે માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈ દ્વારા પણ આગામી કાર્યક્રમો અંગે રણનીતિ બનાવવામાં આવશે અને કેવી રીતે સરકારનો વિરોધ કરવો તે માટે પણ આખું આયોજન કરવામાં આવશે તે પ્રકારની વાત તેમના તરફથી કહેવામાં આવી છે. અને સાથે જ અગાઉ જે માલધારી સમાજના આગેવાન છે રઘુ દેસાઈ તેમજ અમદાવાદના મેઘાણીનગર ખાતે જે બેઠક મળી હતી તેમાં માલધારી સમાજના આગેવાનોએ પણ આ જ પ્રકારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન સમર્થન જાહેર કરીને કહ્યું હતું કે આગામી સમયમાં તેઓ ક્ષત્રિય સમાજની સાથે જ રહેવાના છે. ને આ જે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની
અંગે ટિપ્પણી કરી હતી તેને વખોડી. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારનું સમર્થન છે તે ક્ષત્રિય સમાજને મળે છે અને આનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન છે તે લોકસભાની ચૂંટણી દરમિયાન જોવા મળે છે તે સમય બતાવશે. પરંતુ જેવી રીતે હવે ક્ષત્રિય સમાજની સાથે માલધારી સમાજ અને અન્ય સમાજો પણ મેદાને આવી રહ્યા છે તેના કારણે ભાજપની મુશ્કેલીઓમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.